जय हिंद, वंदे मातरम दोस्तों। तो मित्रों, पीएसआईની પરીક્ષા માટે આજે આપણે મોસ્ટ ટાઈમપી મોડેલ પેપર લઈને આવ્યા છીએ, જેમાં ખાસ અગત્યના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપણી 19/4/2026ની પીએસઆઈની પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે છે। મિત્રો, પીએસઆઈની પરીક્ષાનું મોસ્ટ ટાઈમપી મટીરિયલ, જેની અંદર 1500થી વધારે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપેલા છે, અને આમાંથી જ મિત્રો આપણું 19 તારીખની પેપરમાંથી પ્રશ્નો પૂછાવાના છે। તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે 24 કલાકમાંથી ગમે ત્યારે કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ કરી શકો છો। ડેમો કોપી જોતી હોય તો પણ આ નંબર ઉપર તમને પ્રાપ્ત થઈ જશે, બરોબર છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે દેશનું સૌથી ઊંચું મંદિર ખાલી જગ્યામાં આવેલું છે, જેને ખાલી જગ્યા મંદિર તરીકે ઓળખવામાં આવે છે। દેશનું સૌથી ઊંચું મંદિર મિત્રો એટલે તાંજોર, અને જે આ તાંજોરને બૃહદેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણો જવાબ અહીં સી બને છે, ઓપ્શન સી રાઈટ આન્સર। નેક્સ્ટ, સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? સોમનાથ મંદિર એનું સ્થાપત્ય મિત્રો ચાલુક્ય શૈલીનું છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ અશોકે કોતરાવેલા શિલાલેખો પરના આદેશો કે લખાણોને ખાલી જગ્યા કહે છે? તો એને મિત્રો ધર્માજ્ઞા કે ધર્મલિપિ કહેવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે 3 મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં આવેલું છે? 3 મુખવાળા શિવનું જે પ્રસિદ્ધ શિલ્પ છે એ મિત્રો એલિફન્ટામાં આવેલું છે। ઓકે, આવા અગત્યના પ્રશ્ન 1500 પ્રશ્ન આવા મોસ્ટ ટાઈમ પે આપેલા છે મિત્રો। ઓકે, તમે જોઈ શકો છો 1 માર્ક્સની વેલ્યુ પણ પીએસઆઈની પરીક્ષામાં કેટલી હોય છે મિત્રો। દરેક પરીક્ષામાં 1 માર્ક્સની વેલ્યુ કેટલી હોય છે, અને ખાસ કરીને એમાં પણ જ્યારે પરીક્ષા પીએસઆઈની હોય તો તમે સમજી શકો છો। ત્યારબાદનો પ્રશ્ન છે સાડી અને તેને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ખોટી જોડી શોધવાની છે। તો સાચી જોડી પણ આપણે પાકી કરવી પડશે, કારણ કે આ બધા અગત્યના પ્રશ્નો છે। કાંચીવરમ સાડી તમિલનાડુ સાચું છે, નવસારી સાડી મહારાષ્ટ્ર આ પણ સાચું છે, પાંથરી ગુજરાત બરોબર, પણ તંત જે સાડી છે એ ઓડિશામાં નહીં આવે, આ મિત્રો ખોટું છે। ઓકે, આ આંધ્રપ્રદેશમાં આવશે। નેક્સ્ટ, રાવણ અથો એ કયું વાદ્ય છે? રાવણ અથો એ તંતુ વાદ્ય છે। ઓકે, તાર હોય, તાર વડે વગાડવામાં આવે એટલે તંતુ વાદ્ય છે। નેક્સ્ટ, ચાલો, પીએસઆઈની પરીક્ષા હોય અને આ પ્રશ્ન જો ન પૂછાય તો આ પ્રશ્ન વગર પીએસઆઈની પરીક્ષા કેવી છે? અધૂરી છે મિત્રો। તો કે ભાઈ ભરતનાટ્યમ, કથક, કુચીપુડી અને ઓડિશા અને કયા રાજ્યના નૃત્યો છે જોડવાનું છે? તો ચાલો, ભરતનાટ્યમ મિત્રો ક્યાંનું છે? તો કે ભાઈ તમિલનાડુનું છે। કથક, ચાલો તો કથક છે મિત્રો ઉત્તર પ્રદેશ, કથકલી કેરળનું છે, કથક એ ઉત્તર પ્રદેશનું છે, કુચીપુડી તો આંધ્રપ્રદેશ, અને ઓડિસી તો ઓડિશા। ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે। ચાલો, ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી? ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષામાંથી જન્મી મિત્રો। ત્યારબાદનો પ્રશ્ન છે, ચાલો આ પણ પીએસઆઈની પરીક્ષાનો હોટ ફેવરેટ પ્રશ્ન છે મિત્રો। ઓકે, તો કવિ કાલિદાસ, તો એમાં મિત્રો આવશે માલવિકાગ્નિમિત્રમ, શુદ્રકનું છે મુચકટિકમ, વિશાખદત્તનું છે મુદ્રા રાક્ષસ, અને ભારવીનું છે કિરાતા જુનિયમ। ઓકે, મોસ્ટ ટાઈમપી પ્રશ્ન પીએસઆઈની પરીક્ષા માટે ઓપ્શન એ સાચો જવાબ। ત્યારબાદ માનવ શરીરમાં નીચે પૈકી કયું અંગ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે? ઇન્સ્યુલિનનું ઉત્પાદન સ્વાદુપિંડ, ઇન્સ્યુલિન સ્વાદુપિંડ। નેક્સ્ટ, વાતાવરણમાં આવેલ નીચે આપેલ વાયુઓને તેમની માત્રાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે। આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે મિત્રો, યાદ રાખો, એટલે ઓછાથી વધુ તરફ જવાનું છે બરોબર। તો સૌથી વધુ પ્રમાણ આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન 78% છે। ઓકે, બીજા નંબરમાં ઓક્સિજન આવે, એટલે સૌથી વધારે ચડતો ક્રમ ગોઠવવો હોય તો છેલ્લે 1 નંબર આવે નાઇટ્રોજન, છેલ્લે 1 નંબર, એના પહેલાં 2 નંબર, એના પહેલાં 4 અને એના પહેલાં 3। ઓપ્શન સી અહીં સાચો જવાબ મિત્રો રહેશે। ઓકે, સૌપ્રથમ નાઇટ્રોજન આવે 78%, ત્યારબાદ વાત કરીએ મિત્રો ઓક્સિજન 21%, ત્યારબાદ તો કે ભાઈ ઓર્ગન, છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ। નેક્સ્ટ, નીચે આપેલ પૈકી કઈ જોડી યોગ્ય છે? વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, સાચું છે। ઉષ્માગતિ કે તાપમાનનું એકમ કેલ્વિન છે, આ પણ સાચું છે। પ્રદીપ્ત તીવ્રતા એટલે કે જ્યોતિ તીવ્રતાનું એકમ કેન્ડેલા છે, આ પણ સાચું છે। બધા સાચા છે, તો ફાઇનલ ઓપ્શન ડી માં આપણે જવાબ ટીક કરવો પડે। આગળ વધીએ। ફટાકડાની જ્યોતમાં જે ફટાકડામાં લીલી જ્યોત ખાલી જગ્યાના કારણે ઉદ્ભવે છે? બેરિયમના કારણે। નેક્સ્ટ, નીચેના પૈકી કઈ જોડી સાચી નથી? પહેલી જ જોડી ખોટી છે। આમલીમાં ટાર્ટરિક એસિડ હોય, મિથેનોઇક એસિડ નથી હોતું। સરકોમાં એસિડિક એસિડ હોય છે, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હોય છે, નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે। નીચેના પૈકી કઈ બાબત પારજાંબલી કિરણોત્સર્ગ વોટર પ્યોરિફાયર સિસ્ટમમાં ભાગ ભજવે છે? તો કે ભાઈ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી શકે છે। ઓપ્શન એ સાચો જવાબ।
નેક્સ્ટ, વિશ્વનું માનવતાવાદી ફોરેન્સિકનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાલી જગ્યામાં શરૂ કરવામાં આવ્યું? ગુજરાતમાં. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ઉદ્યોગ ઉગતા સૂર્યનો ઉદ્યોગ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી? નેક્સ્ટ, FM રેડિયોમાં FM એટલે તો FM નું ફૂલ ફોર્મ શું થાય? ફ્રીક્વન્સી મોડ્યુલેશન. નેક્સ્ટ, ચંદ્રની સપાટી ઉપરથી ચંદ્રયાન 1 ઉપગ્રહની ઊંચાઈ કેટલી છે? 200 કિમી. નેક્સ્ટ, નીચેના પૈકી કયો સ્ત્રોત બિન પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે? ઉર્જાનો બિન પ્રાપ્ય સ્ત્રોત છે. તેમાં મિત્રો કુદરતી વાયુ, યુરેનિયમ, ફોસ્ફરસ આ આવશે. ઓપ્શન બી સાચો જવાબ. આ પણ વોટ ફેવરિટ પ્રશ્ન છે. નેક્સ્ટ, ભારતીય બંધારણના ઉદ્દેશ્યોમાંથી એકના રૂપમાં આર્થિક ન્યાય સેના દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ છે. આમુખ અને રાજનીતિના માર્ગદર્શક તત્વ. ચાલો આગળ વધીએ. ભારત આઝાદ થયું ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? એટલી. ઓકે, ક્લાઇમેટ એટલી. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ચક્રની ડાબી અને જમણી બાજુ શાના ચિત્રો છે? તો ડાબી બાજુ અને જમણી બાજુ અનુક્રમે વાત કરી બળદ અને ઘોડાના. નેક્સ્ટ, સરકારી સમારોહોમાં ગવાતા રાષ્ટ્રીય ગાનની અવધિ કેટલી હોય છે? 20 સેકન્ડ. નેક્સ્ટ, બંધારણની જોગવાઈઓ પ્રમાણે ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 500 થી વધારે ન હોવી જોઈએ. નેક્સ્ટ, અને 60 થી ઓછી ન હોવી જોઈએ, પણ અપવાદ રૂપે અમુક રાજ્યોમાં હોય છે. ત્યારબાદ જ્યારે ખરડો બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રજૂ કરવામાં આવે ત્યારે તે કેટલી બહુમતીથી પસાર કરવો પડે છે? તો કે હાજર મતદાન કરે સભ્યોની સાદી બહુમતીથી. ત્યારબાદ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવાય છે? 1 વર્ષ સુધી. રાજ્યસભાના સભ્ય બનવા માટે યોગ્યતાના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી? તો કે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો સાચું છે ભાઈ, રાજ્યસભા માટે 30 વર્ષ. ભારતનો નાગરિક હોવો જોઈએ, બિલકુલ સાચું છે. લોકસભા કે વિધાનસભાનું સભ્યપદ ધરાવતો હોવો જોઈએ, આ પણ સાચું છે. કેન્દ્ર કે રાજ્યમાં સવેતન હોદ્દો ધરાવતો ના હોવો જોઈએ, સરકારી કર્મચારી ન હોવો જોઈએ. ઓપ્શન ડી ખોટું છે. નેક્સ્ટ, લોકસભાના અધ્યક્ષના હોદ્દાના વિષયમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો જુઓ, તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરી શકે. આ બિલકુલ તદ્દન ખોટું છે ભાઈ. 5 વર્ષ સુધી જોઈએ, કારણ કે એ જે છે સાંસદ સભ્ય જોવાનો છે, તો એની મુદત 5 વર્ષ જોઈએ. હા, ચાલો. તે જરૂરી નથી કે તેમની ચૂંટણી વખતે તે સદનના સભ્ય હોય, પણ ચૂંટાયા પછી 6 માસની અંદર સદનના સભ્ય બની જવું. આ બિલકુલ સાચું છે ભાઈ. જો તે રાજીનામું આપવા ઈચ્છતા હોય તો રાજીનામું ઉપાધ્યક્ષને સંબોધીને હશે. ચાલો, તો આ પણ બિલકુલ સાચું છે. એટલે 2 અને 3 સાચા છે. બરોબર. આમાં ઓપ્શનમાં 2 અને 3 આપેલા જ નથી, એટલે આપણે 2 અને 3 એવો જવાબ આવશે. બરોબર. ચાલો, નીચેનામાંથી કઈ સંસદીય સમિતિ નથી? તો જુઓ, આમાં જવાબ આવશે મિત્રો કે ભાઈ લઘુમતી કલ્યાણ બોર્ડ. આ સંસદીય સમિતિ નથી, બાકીની છે, વાંચી લેજો. નેક્સ્ટ, સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો એ હતા EMAS નચિયપ્પન. લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે? 131. લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો કેટલો હોય છે? નિયત કરેલો નથી મિત્રો. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? કે ભાઈ જ્યારે ખરડામાં મતભેદ થાય ત્યારે. સિમ્પલ. નીચેનામાંથી કયા રાજ્યને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલો નથી? આસામને થયેલો છે, નાગાલેન્ડને થયેલો છે, હિમાચલને થયેલો છે, ઝારખંડને નથી પ્રાપ્ત થયો. નેક્સ્ટ, રાજ્ય નાણાં પંચની દર 5 વર્ષે ખાલી જગ્યા દ્વારા રચના થાય છે. સંબંધિત રાજ્યના જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા. ચાલો, ત્યારબાદ છે પ્રશ્ન કે ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર ઝાકિર હુસેન. ઓકે, આવા સરસ મજાના પ્રશ્ન મિત્રો આપેલા છે. કોન્ટેક્ટ નંબર આપેલા છે. આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જવાબોની સાથે જ આપેલા છે. પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં PDF તમને પ્રાપ્ત થઈ જશે. વધારે જાણકારી જોતી હોય તો આ નંબર ઉપર ગમે ત્યારે તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ડેમો કોપી જોઈએ તો પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. કયા બંધારણીય સુધારા અધિનિયમ 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી તેનું શક્ય બનાવ્યું છે? તો એ છે 7મો બંધારણીય સુધારો. તો 2 રાજ્યો વચ્ચે જે છે એક રાજ્યપાલની નિમણૂક કરવી, 2 અથવા તેથી વધારે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન, ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય છે? કે જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જાહેર થાય ત્યારથી.
ત્યારબાદ ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે. તો એ છે મિત્રો અનુચ્છેદ 129. રાજ્યોની વડી અદાલતો સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો કે ભાઈ અનુચ્છેદ 214 મુજબ દરેક રાજ્ય માટે એક વડી અદાલતની જોગવાઈ છે. આ સાચું છે. રાજ્યના વડી અદાલતની અન્ય શાખાઓ હોતી નથી. ના, અન્ય શાખાઓ પણ હોય છે. લાવી તને ખોટું ડાયરેક્ટ થઈ ગયું. નેક્સ્ટ, કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? હેબિયસ કોર્પસ. બંધારણમાં કયો ભાગ 73માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયેલો? ભાગ 9. ત્યારબાદ ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં શું દર્શાવાયેલું છે? ભારતના રાજ્યો. નેક્સ્ટ, ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી વિષયકની જોગવાઈ છે? અનુસૂચિ 10માં. નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક ખાલી જગ્યા કાર્ય કરે? ફક્ત ઓડિટ કરવાનું કામ કરે. નીચેનામાંથી કઈ બંધારણની વિશેષતા નથી? કે ભાઈ દરેક નાગરિકતા એક જ નાગરિકતા દર્શાવેલી છે. આ તો સાચું છે. સંઘાત્મક શાસન પ્રણાલી છે. બિલકુલ સાચું છે. પરિવર્તનશીલ નથી. આ પરિવર્તનશીલ છે. આ ખોટું છે. રાષ્ટ્રીય સંઘ દ્વારા આયોજિત જૈવ વિવિધતા સંરક્ષણ માટેના સંમેલન બાદ ભારતે કયો કાયદો ઘડ્યો છે? તો એ છે બાયોલોજિકલ ડાયવર્સિટી અધિનિયમ 2002. ભારતીય સંસદીય પદ્ધતિમાં સરકારી વિધેયક એટલે શું? એટલે કે એવું વિધેયક જે મંત્રી દ્વારા જે છે રજૂ કરવામાં આવેલું. નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌપ્રથમ પ્રશ્નોત્તરી કાર્યકરી આવે, પ્રશ્નોત્તરી કાળ આવે, ત્યારબાદ શૂન્યકાળ આવે. ઓકે, ત્યારબાદ બીજા નંબરમાં શૂન્યકાળ આવે, છેલ્લે આવે ગૃહની કાર્યસૂચિ. ઓપ્શન સી સાચો જવાબ. નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય નથી? ધાર્મિક રાજ્યની સ્થાપના કરવી. આ રાજનીતિના માર્ગદર્શકનો ઉદ્દેશ્ય નથી. ચાલો, સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્તરોએ યજ્ઞવેદીઓ શોધી કાઢવામાં આવી છે? તો આપણે જેવો સૌ જાણીએ છીએ 2 જગ્યાએથી યજ્ઞવેદીઓ પ્રાપ્ત થઈ છે. એક છે લોથલ, બીજું છે મિત્રો કાલીબંગા. 1 અને 4. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કયા વિસ્તારોમાંથી પ્રાપ્ત થયા છે? તો અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, જમ્મુ, ગુજરાત તમામ આવશે. ઓપ્શન ડી ફાઇનલ જવાબ. સ્યાદવાદનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? જૈન ધર્મ સાથે. ત્યારબાદ સોલંકી કાળમાં નીચેના પૈકી કઈ કાળગણનાનો ઉપયોગ થતો હતો? એમાં સિંહ વિક્રમ સંવત અને સિંહ સંવત બંનેનો ઉપયોગ થતો હતો. ફાઇનલ જવાબ રહેશે ઓપ્શન સી. વાઘેરોનું બંધ ખાલી જગ્યા ખાતે થયેલું હતું? ઓખા મંડળ. નેક્સ્ટ, પંચમહાલમાં બ્રિટિશ વિરુદ્ધ નાયકાદાસ આદિવાસી ચળવળ કોના નેતૃત્વમાં થઈ? રૂપસિંહ. ત્યારબાદ ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી? દયાનંદ સરસ્વતીએ. ચાલો, સરસ મજાનું ત્યારબાદનું જોડકું આપી દીધું છે. લાલા લજપત રાય સામેના સામયિક આપેલા છે મિત્રો. તો લાલા લજપત રાયમાં આવશે ધ પીપલ, મદન મોહન માલવીયા તેમાં આવશે લીડર, એની બેસન્ટનું છે મિત્રો ન્યૂ ઇન્ડિયા, અને લોકમાન્ય તિલકનું કેસરી. ચાલો તો મિત્રો, આ હતા પીએસઆઈની પરીક્ષા માટેના મોસ્ટ ટાઈમ પ્રશ્ન. ઓકે, આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. PDF મેળવવા માંગતા હો તો આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.